ભરૂચ જિલ્લાના ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા દુષ્કર્મ આચરનાર નરાધમનો કેસ ન લડવા નિર્ણય કરાયો। ભરૂચ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલી એક જેઆઈડીસીમાં થોડા દિવસ પહેલા એક જઘન્ય ઘટના સર્જાઈ હતી। એક 10 વર્ષીય બાળાને સાથે એક નરાધમે પીખી નાખી હતી, એટલે ન અટકતા નરાધમે પાશવી કૃત્ય આચરી બાળાના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો પણ નાખ્યો। જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી બાળાએ આખરે વડોદરા સયાજી હોસ્પિટલમાં દમ તોડ્યો। ત્યારે નરાધમ દ્વારા આચરેલા જઘન્ય કૃત્યને ચોમેરથી ધિક્કાર મળી રહ્યો છે। ત્યારે જે વિસ્તારમાં આ ઘટના સર્જાઈ ત્યાંના બાર એસોસિએશનના વકીલોએ સર્વાનુમતે નરાધમનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે। ગઈ તારીખ 16/12/24ના રોજ ઝઘડિયા જેઆઈડીસી વિસ્તારમાં ઝારખંડની એક 10 વર્ષની સગીર બાળા પર જે જઘન્ય દુષ્કૃત્ય આચરવામાં આવેલું છે અને તેના આજુબાજુના વિસ્તારમાં ઘણા દુઃખદ પ્રત્યાઘાતો પડેલા છે। આ કેસમાં ઝઘડિયા વકીલ મંડળે એવો નિર્ણય કરેલો છે કે આરોપી તરફે કોઈ વકીલ હાજર રહેશે નથી અને એનો કોઈ બચાવ કરશે નહીં અને આરોપીને સખતમાં સખત સજા થાય તે માટે બનતા પ્રયત્નો કરશે। TV92 ગુજરાતનું આવાજ।